ગુડ મોર્નિંગ એવરીવન. આપણે લાસ્ટ જે યુનિટ 1 કમ્પ્લીટ કર્યું હતું અને અત્યારે આપણે યુનિટ 2 છે એ કન્ટિન્યુ કરી છે. યુનિટ 2માં છે ને આપણે હાઇડ્રોલિક, ન્યુમેટિક અને ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી સિસ્ટમ જોવાની છે. જેમાં આપણે સૌથી પહેલા આપણે હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ જોતા હતા. જેમાં આપણે સૌથી પહેલા હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ છે શું, બરોબર, એ જોયું. બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ અને પછી એના એપ્લિકેશન્સ જોઈ. અને હવે ધેન આપણે એનો જે બેઝિક બ્લોક ડાયાગ્રામ છે, બરોબર, કે હાઇડ્રોલિક સિસ્ટમ છે કઈ રીતના વર્ક કરે છે, એ આપણે કન્ટિન્યુ કર્યું. ધેન આફ્ટર હવે બધા જે એલિમેન્ટ્સ છે, બરોબર, કમ્પોનન્ટ્સ છે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર, કેટલા ફિલ્ટર છે, અલગ અલગ યુઝ થાય છે. રિઝર્વર છે, ફિલ્ટર છે, પંપ છે, વાલ છે, એક્ચ્યુએટર છે. આ બધા જે કમ્પોનન્ટ્સ છે એનો રોલ શું છે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર, એ આપણે વન બાય વન જોશી, બરોબર. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો એ જોઈએ કે હાઇડ્રોલિક ફ્લુઇડ છે, બરોબર, એને ઓલ્સો નોન એઝ ટ્રેક્ટર ફ્લુઇડ તરીકે પણ કહેવામાં આવે છે, બરોબર. અને સામાન્ય રીતે આ જે લિક્વિડ છે, બરોબર, એ કેવું હોય છે, તો કે ઓઇલ હોય છે. અને અને એની સાથે છે ને વેરિયસ એડેક્ટિવ છે એ એડ કરવામાં આવે છે. ક્લિયર? સિમ્પલ વોટર નથી હોતું, એ એક બેઝિકલી ઓઇલ હોય છે, બરોબર. હવે આની અંદર બી કેવું હોય છે કે જે તમારા હાઇડ્રોલિક ઓઇલ, હાઇડ્રોલિક લિક્વિડ છે, એની અંદર બી કેવું હોય કે પેટ્રોલિયમ બેઝડ ફ્લુઇડ બી યુઝ કરવામાં આવે છે, કા સિન્થેટિક ફ્લુઇડ યુઝ કરવામાં આવે છે, જે ફાયર રેઝિસ્ટર ફ્લુઇડ કહેવામાં આવે છે, બરાબર. ઓકે, ફાયર રેઝિસ્ટન્સ ફ્લુઇડ બી કહેવામાં, કારણ કે અમુક ફ્લુઇડ હોય, બરોબર, જે યુઝ કરવામાં આવે, બરોબર, એ આખી પ્રોસેસ દરમિયાન એનું ટેમ્પરેચર હાઈ થઈ જતું હોય અને એ ટેમ્પરેચરની ઇફેક્ટ લિક્વિડ ઉપર પડે. હવે તેમાં જો તમે ઇઝીલી એક્સપ્લોઝિવ ટાઈપ તમે યુઝ કરો તો એની અંદર એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘણા વધી જાય, તમારા મશીન્સ છે એ ફેલ થઈ શકે છે, બરોબર. એટલા માટે આની અંદર શું યુઝ કરવામાં આવે છે, ફાયર રેઝિસ્ટન્સ ટાઈપ ફ્લુઇડ યુઝ કરવામાં આવે છે. અને બીજું છે વોટર બેઝડ ફ્લુઇડ, બરોબર, જે ફાયર રેઝિસ્ટન્સ ફ્લુઇડ તરીકે યુઝ કરવામાં આવે છે. ક્લિયર દેટ? સિમ્પલ કે તમે જે હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ છે, બરોબર, એની અંદર તમે કયા ટાઈપના ફ્લુઇડ છે એ તમે યુઝ કરો છો એના વિશે કીધું છે. ક્લિયર? નેક્સ્ટ છે તમારું હાઇડ્રોલિક રિઝર્વર. હાઇડ્રોલિક રિઝર્વર શું છે, તો કે કાંઈ નથી, જસ્ટ એક ટેન્ક હોય જ્યાં તમારે છે એ જે મીડિયમ છે, બરોબર, મીડિયમ તરીકે તમે ઓઇલ યુઝ કરો છો, બરોબર, તો એ ત્યાં સ્ટોરેજ કરવામાં આવે છે. અને આ જે હાઇડ્રોલિક રિઝર્વર છે, બરોબર, એનો બેઝિક બ્લોક ડાયાગ્રામ આપણે જોઈએ. બેઝિક બ્લોક ડાયાગ્રામ જોઈએ આપણે. આ રીતના એક ટેન્ક હોય છે, બરોબર. અહીંયા છે પિસ્ટન. પિસ્ટન સ્ટોપ કરવા માટે ત્યાં સુધી જ પિસ્ટન આવે, બરોબર, એ સ્ટોપ માટેનું હોલ્ડિંગ માટેનું પોઈન્ટ છે. અહીંયા આ છે તમારું પિસ્ટન, બરોબર. અને આ છે તમારી સ્પ્રિંગ. સ્પ્રિંગ શું કરશે, એને ઓરિજિનલ પોઝિશનમાં ઉપર નીચે લાવવામાં મદદ કરશે, બરોબર છે. ધેન બફેલ્સ શું છે, બફેલનું મેઇન રોલ શું છે કે જે તમારું અહીંથી શું થાય છે કે તમારું ઓઇલ છે એ જાય છે, બરોબર, પ્રોસેસની અંદર. અને અહીંથી રિટર્ન ફ્લો થાય છે ક્યાંથી, કે તમારે આખી પ્રોસેસ દરમિયાન જે ડ્રેઇન થયેલું ઓઇલ હશે, બરોબર, એ રિટર્ન બેક આવશે. ક્યાં આવશે, તો કે તમારા રિઝર્વોરમાં, બરોબર. હવે શું થાય કે જ્યારે બી તમારે આજે આખી પ્રોસેસ દરમિયાન એનું ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થઈ જતું હોય છે, બરોબર. તો હવે એ પાછું આવે તો એ એક્સપાન્ડેડ હશે, બરોબર, લિક્વિડ. તો આ બંને જે તમારું ઠંડુ ઓઇલ અને આ જે ઓઇલ છે એ બંનેને ડિફરન્ટ રાખે છે. ધેન ફિલ્ટર આઉટ. ધેન આફ્ટર શું કહે, આફ્ટર ટેમ્પરેચર ડાઉન પછી શું થાય છે એ આફ્ટર યુઝડ. ક્લિયર દેટ?
હવે એનું મેઇન વર્કિંગ જોઈએ. હવે જો આ જે રિઝર્વર બેઝિકલી મેં શું કીધું કે તમે જે તમારું સ્ટોરેજ કરવા માટે યુઝ કરવામાં આવે છે, બરાબર. આ છે બેઝિક બ્લોક ડાયાગ્રામ હતો, બરાબર. હવે જો હવે આ જે ઓઇલ છે, બરાબર, ઈ ઓઇલને શું કરે છે, તમારું જે પંપ છે, બરાબર, ત્યાં સુધી એને પહોંચાડવાનું કામ કરે છે. હવે જે આખી પ્રોસેસ દરમિયાન જે ઓઇલ બચેલું છે, ઈ ઓઇલ છે ઈ તમારું પાછું ક્યાં જશે? રિઝર્વરમાં. હવે રિઝર્વરમાં જશે, બરોબર, તો એનું ટેમ્પરેચર ઓલરેડી હાઈ હશે, એની સાથે અમુક કન્ટામિનેશન હશે, બરોબર, કન્ટામિનેન્ટ્સ હશે, મતલબ કે અમુક શું કહેવાય, અનવોન્ટેડ પાર્ટિકલ્સ હશે, બરોબર. એ બધા ત્યાં પાછું રિઝર્વોરમાં જ હશે. હવે આ જે રિઝર્વોર છે એ ફૂલી ભરવામાં નથી આવતો, બીકોઝ કે આ જે ટેમ્પરેચર વધેલું હશે લિક્વિડનું, બરોબર, એને ઈ ફૂલાયેલું હશે. હવે એને પાછું ઠંડુ પડશે એટલે ઓરિજિનલ એનું ઓલરેડી ડાઉન જશે, બરોબર, લેવલ ડાઉન જશે, બટ એને ફૂલાવા માટે થોડીક તો જગ્યા જોશે, થોડી તો સ્પેસ જોશે, બરોબર. એટલા માટે રિઝર્વરમાં થોડી સ્પેસ રાખવામાં આવે છે. આ જે રિઝર્વર છે, બરોબર, એની એ ખાલી ઓઇલને સ્ટોરેજ કરવાનું કામ કરે છે, બરોબર. પછી જે તમારું હાઇડ્રોલિક રિઝર્વર પછીનો જે કમ્પોનેન્ટ છે એ શું છે? સોરી, બફેલ છે. એક બફેલ નો પોઈન્ટ રહી ગયો. બફેલ છે ને એ શું કામ કરશે કે તમારું જે આ થ્રી બફેલ્સ છે, બરોબર, અહીંયા શું થશે કે તમારું જે ઠંડુ ઓઇલ હશે ને ઈ અને જે તમારું ડ્રેઇન થયેલું આફ્ટર પ્રોસેસ જે આવેલું હશે લિક્વિડ, બરોબર, ઈ બંનેને સેપરેટ રાખશે, બરોબર. કારણ કે આની અંદર ઓલરેડી કન્ટામિનેશન્સ હશે, બરોબર, જે અનવોન્ટેડ પાર્ટિકલ્સ હશે એને શું કરશે? સેપરેટ રાખશે. ક્લિયર? હવે એના પછીનો જે તમારો નેક્સ્ટ કમ્પોનન્ટ છે એ શું છે? તમારું હાઇડ્રોલિક ફિલ્ટર. હવે હાઇડ્રોલિક ફિલ્ટર શું કરે? બેઝિકલી ફિલ્ટરનું કામ શું છે? તો કે તમારા જે લિક્વિડ સાથે જે અનવોન્ટેડ પાર્ટિકલ્સ છે એને શું કરે છે? રિમૂવ કરે છે, બરોબર. તો હવે આપણે શું યુઝ કરીએ છીએ કે જે આખી પ્રોસેસ દરમિયાન જે બાકી બચેલું જે ડ્રેઇન થયેલું લિક્વિડ છે એ શું આવે છે? પાછું આપણે રિઝર્વરમાં આવે છે, બરોબર. હવે એ રિઝર્વરમાં આવે એટલે એને આપણે ફિલ્ટર કરવું પડશે, તો બરોબર, તો એના માટે આપણે શું કરીએ છીએ? ફિલ્ટરનો યુઝ કરીએ છીએ. તો હવે આ જે ફિલ્ટર છે, બરોબર, અને એક સ્ટ્રેનર, બે યુઝ થાય છે. સ્ટ્રેનર શું છે? સ્ટ્રેનર અને ફિલ્ટર, બરોબર, બંને વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે કે સ્ટ્રેનર છે એ તમારા જે મોટા મોટા પાર્ટિકલ્સ છે, બરોબર, એને શું કરશે? રિમૂવ કરવામાં આવશે. અને ફિલ્ટર શું કામ કરશે કે તમારા જે બેઝિક નાના નાના પાર્ટિકલ્સ છે એને રિમૂવ કરવામાં આવે છે. બેઝિક ડિફરન્સ સ્ટ્રેનર અને ફિલ્ટરનો આ છે, બરોબર. એટલે ફિલ્ટરનું વર્ક તમને ખબર પડી ગઈ કે ફિલ્ટર શું કામ યુઝ કરવામાં આવે છે, બરોબર. કારણ કે ફિલ્ટર તમે યુઝ ના કરો તો આગળની પ્રોસેસમાં શું થશે? ચોક થઈ જશે, બરોબર. અને ચોક થશે તો એ શું થશે? તમારા ઇન્સ્ટ્રુમેન્ટને શું કરશે? ડેમેજ કરશે. એટલા માટે શું કરીએ છીએ આપણે? ફિલ્ટર છે એ આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? સ્ટેનર પૂછે તો તમે શું લખવાનું કે સ્ટેનરમાં શું હોય કે તમારે જે હાઈ મોટા મોટા જે પાર્ટિકલ્સ છે, બરોબર, એને રિમૂવ કરે છે, અને ફિલ્ટર છે એ સ્મોલ પાર્ટિકલ્સ ને રિમૂવ કરે છે. ક્લિયર? આટલું ક્લિયર થયું? ઓકે. નેક્સ્ટ છે હાઇડ્રોલિક પંપ. હવે હાઇડ્રોલિક પંપ શું કરે છે? એક તો કે તમારું પંપ છે એ શું કરે કે ભાઈ લિક્વિડ છે, બરોબર, લિક્વિડને મિકેનિકલ એનર્જીથી હાઇડ્રોલિક એનર્જીમાં શું કરે છે? કન્વર્ટ કરે છે, બરોબર. જે પંપ છે, બરોબર, એને જે લિક્વિડ છે એને ફોર્સફુલી આગળ મોકલે છે, બરોબર. એટલે બેઝિક એનું વર્કિંગ શું થશે કે એનું જે કહીએ ને કે મેકેનિકલ એનર્જી, બરાબર, હાઇડ્રોલિક પંપ શું કરે છે? મેકેનિકલ એનર્જીમાંથી એને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં શું કરે છે?
કન્વર્ટ કરે, હા સોરી, હાઇડ્રોલિક એનર્જીમાં શું કરે છે, કન્વર્ટ કરે છે, બરોબર. હવે શું કહે, ધ સોર્સ ઓફ મિકેનિકલ એનર્જી મે બી ઇલેક્ટ્રિક મોટર, એન્જિન અને ઓપરેટર મસલ્સ, બરોબર. હવે શું કહે છે કે આ જે મિકેનિકલ સોર્સ ઓફ મિકેનિકલ એનર્જી ક્યાંથી આવશે, તો કે તમારી જે ઇલેક્ટ્રિકલ મોટર છે, એન્જિન્સ છે, ત્યાંથી તમારો સોર્સ ઓફ મિકેનિકલ એનર્જી આવશે, બરોબર. અને હાઇડ્રોલિક એનર્જીની અંદર શું કરશે, એ કન્વર્ટ કરશે, બરોબર. Hydraulic pumps are source of the power of many dynamic machines, and hydraulic pumps are capable of the pushing the large amount of oil through the hydraulic cylinder or hydraulic motor. Hydraulic pump શું કરે છે કે is pushing કરે છે, શું push કરે છે કે large amount of oil છે એને પુશ કરે છે, કોના થ્રુ, તો કે હાઇડ્રોલિક સિલિન્ડર અથવા તો હાઇડ્રોલિક મોટર દ્વારા એને શું કરે છે, લાર્જ અમાઉન્ટમાં એને પુશ કરે છે, બરોબર. In this fashion, the pump converts the mechanical energy of the drive into the hydrostatic energy, બરોબર. હવે આ જે શું કરે છે, પંપ શું કરે છે, મેકેનિકલ એનર્જી ઓફ ધ ડ્રાઈવ, ટોર્ક, સ્પીડ, લાઈક ધેટ, into the hydrostatic energy, hydrostatic energy like that, flow, pressure, બરોબર. એટલે શું કરે છે કે તમારું મેકેનિકલ ઓલ ઓવર કહીને, ઓલ ઓવર કે મેકેનિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ ધ હાઇડ્રોસ્ટેટિક એનર્જી. હવે જો તમારા હાઇડ્રોલિક પંપ છે, બરોબર, હાઇડ્રોલિક પંપ છે એ ઘણા બધા ટાઈપના આવે છે. પહેલું છે તમારું પોઝિટિવ પંપ અને બીજું છે નોન પોઝિટિવ પંપ. તો બેઝિક ડિફરન્સ શું છે, શું કામ હું પોઝિટિવ પંપ કહું છું ને ડિસ્પ્લેસમેન્ટ પંપ કહું છું ને શું કામ હું નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ કહું છું. તો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ કોને કહી શકીએ, તો કે તમારું જે કહીએ ને કે જ્યારે પંપ છે, બરોબર, ઈ એક એક્ઝામ્પલ હું તમને આપું કે તમારું જે પંપ છે એ ડિલિવર કરે છે, બરોબર. તેમાં જે પ્રેશર છે એ તમે ગમે કે એટલું ઇન્ક્રીઝ કરો ને તો અને એ છે એ ફિક્સ હોય કે 100 RPM ઉપર તમે ગમે એટલું પ્રેશર ઇન્ક્રીઝ કરો, બરોબર, પણ એ છે એ શું કરશે, 50 લીટર છે એ જ ડિલિવર કરશે, સમજાય છે. તમારી મોટર છે એ 100 RPM ઉપર તમારી ફરે છે, બરોબર, તો 20 બાર પ્રેશર હશે, તો એ 50 લીટર જો આપતું હોય, બરોબર, તો શું કરે કે જ્યારે તમે પ્રેશર વધે છે ને ત્યારે એ ફિક્સ્ડ આરપીએમ ઉપર શું કરે છે, પ્રેશર ફિક્સ આરપીએમ ઉપર શું કરે છે, ફિક્સ્ડ એક અમાઉન્ટમાં લિક્વિડ મોકલે છે. ધારો કે 50 લીટર છે, બરોબર, એ ફિક્સ્ડ અમાઉન્ટમાં શું કરે છે, લિક્વિડ મોકલશે, બરોબર. હવે કે આ શું થયું કે એનો મીન્સ શું થાય કે જ્યારે તમારું પ્રેશર ઇન્ક્રીઝ થાય છે ને ત્યારે તમારું જે એલપીએમ છે, બરોબર, લિક્વિડ પર મિનિટ, બરોબર, લિક્વિડ પર મિનિટ છે એ તમારું શું થાય છે, ચેન્જ નથી થતો, બરોબર, ડિક્રીઝ નથી થતો. શું કહેવા માંગુ છું કે તમારું જ્યારે પ્રેશર ઇન્ક્રીઝ થાય છે ત્યારે તમારું જે એલપીએમ છે એ ડિક્રીઝ નથી થતું. એલપીએમ એટલે શું, લિક્વિડ પર મિનિટ, બરાબર, એ કોન્સ્ટન્ટ ફ્લો થાય છે. જેટલા ધારો કે હું તમને એમ કહું કે 100 આરપીએમ ઉપર 20 બાર પ્રેશર ફિક્સ્ડ છે અને 50 લીટર છે એ તમારું લિક્વિડ છે એ ડિલિવર થાય છે. આ બધી વસ્તુ શું થાય છે કે એ ફિક્સ્ડ રહી છે એક પ્રેશર અમાઉન્ટમાં, બરાબર. એને કહેવાય પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ, બરાબર, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય ઈ પંપ, બરાબર. હવે નોન પોઝિટિવમાં કઈ રીતના હોય કે જ્યારે તમારું મીન્સ આપણે એમ કહીએ કે મતલબ મીન્સ એક જ્યારે કોઈ કહે ને કે લિક્વિડ ડિસ્ચાર્જ કરે છે, બરોબર, પંપ થ્રુ ડિસ્ચાર્જ કરે છે, ત્યારે જ્યારે તમારું પ્રેશર છે, બરાબર, ઇન્ક્રીઝ થાય છે, પરંતુ તમારું જે એલપીએમ છે, જે તમારે લિક્વિડનો જથ્થો છે, બરાબર, એ શું થશે, ડિક્રીઝ થશે, બરાબર, વધશે નહીં, ઘટશે, બરાબર. એટલે અને એ જે પ્રેશર છે, બરાબર, એ એપ્રોક્સ એટલું એના અકોર્ડિંગ રહેશે, બરોબર.
મેઇન રીઝન શું છે કે તમારું જેમ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે એમ એલપીએમ છે એટલે તમારું જે 50 લિટર હશે બરોબર ઈ ઘટશે. લાઈક 20 બાર ઉપર પ્રેશર હશે બરોબર, 20 બાર પ્રેશર હશે એનાથી હું 30 બાર પ્રેશર કરીશ બરોબર. એવી જ રીતના તમારું જે લિક્વિડ છે બરોબર એ 50 હશે, 40 હશે, 30 થશે, એવી રીતના એ ઘટતો જશે બરોબર. એટલે એને શું કહેવાશે? નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ કહેવામાં આવે છે. ક્લિયર? હવે આપણે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે એની અંદર કયા કયા આવશે? તો કે રોટરી પંપ આવશે, પછી રેસિપ્રોકેટિંગ પંપ આવશે. રોટરી પંપની અંદર કયા કયા આવશે? રોટરી પંપની અંદર ગિયર પંપ બરાબર, સ્ક્રૂ પંપ અને વેન પંપ બરાબર. આ બધા કેના ક્લાસિફિકેશન છે? રોટરી પંપની અંદર. અને રેસિપ્રોકેટિંગ પંપ છે બરોબર, પિસ્ટન પંપ છે એની અંદર બે ક્લાસિફિકેશન થાય, રેડિયલ અને એક્સિયલ બરોબર. અને જે નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે એની અંદર આપણે એક આવશે સેન્ટ્રીફ્યુગલ પંપ. ક્લિયર? આટલું ક્લિયર થયું? ઓકે. આ બધા જે પમ્પ્સ છે બરોબર, જે તમારી હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે પંપ યુઝ કરવામાં આવે છે બેઝિકલી પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ યુઝ કરવામાં આવે છે. કારણ કે આપણે એક ફિક્સ્ડ પ્રેશર ઉપર આપણને ફિક્સ્ડ લિક્વિડ અમાઉન્ટ જોતું હોય છે એટલા માટે. અને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં કઈ રીતના હોય છે કે તમારું જેમ પ્રેશર ઇન્ક્રીઝ થાય એમ એનો જે એલપીએમ છે એ ડિક્રીઝ થાય છે. એટલા માટે છે આપણે નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ આપણે યુઝ કરતા નથી. ક્લિયર? આજે લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ પમ્પ્સ છે એ આપણે કવર કરશું.